આવતીકાલથી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે અમદાવાદમાં અત્યાર સુધીમાં 66 ગરબાના આયોજકોએ એનઓસી માટે અરજી કરી, જેથી અલગ અલગ ઝોનના ફાયર ઓફિસર દ્વારા સ્થળ પર મુલાકાત કરી રહ્યા છે। ઘણા ગરબા આયોજકોના સ્ટેજ તૈયાર થવાના બાકી હોવાને લઈ સ્ટેજ તૈયાર થયા બાદ તપાસ કર્યા બાદ એનઓસી આપવામાં આવશે। જો કે અત્યાર સુધીમાં 8 ગરબા આયોજકોને ફાયર એનઓસી આપવામાં આવી છે। અન્ય 4 ગરબા આયોજકોના સ્થળ તપાસ રિપોર્ટ આવી ગયો છે, જેમને એનઓસી આપવામાં આવશે અને જે પણ ગરબા આયોજકોની ફાયર એનઓસી માટે અરજીઓ આવશે તેમને તપાસ કરી અને એનઓસી આપવામાં આવશે। અત્યાર સુધીમાં લગભગ 66 જેટલી અરજીઓ આવેલી છે। 45 જેટલાના આપણે ઇન્સ્પેક્શન કરેલા છે, પરંતુ જે જગ્યાએ જે લોકોએ પ્લોટ રાખેલા છે એ લોકોએ અરજી કરેલી છે, ત્યાં જે બાંધકામને બધું કરવાનું હોય, સ્ટેજ બનાવેલું ને એ થયા નથી, એટલે જે લોકોના સ્ટેજ પૂરા થશે એને ચકાસણી કરી અને આપણે આપશું। અત્યારે હાલમાં અમારા 4 ડીઓ રહ્યા એ ગ્રાઉન્ડમાં ઇન્સ્પેક્શનમાં જ છે। અત્યારે લગભગ એમને બીજા જે ઇન્સ્પેક્શન બાકી હતા એ પૂરા કરેલા છે। જે લોકોનું કામ પૂર્ણ થઈ ગયેલું છે એને આપણે તાત્કાલિક એનઓસી આપશું। આજે આ રજાના દિવસ છે, છતાંય આપણે આ ઓફિસ ખુલ્લી રાખેલી છે અને જે લોકોએ નું સંપૂર્ણપણે કામ પૂર્ણ થઈ ગયું છે અને અહીંયા બધી પૂર્તતા ફાયરની કરેલી છે એવા લોકોને આજે આપણે એનઓસી આપશું। કુલ લગભગ અત્યાર સુધીમાં 8 એનઓસી આપણે મંજૂર કરેલી છે અને બીજી 4 રહી એ હમણાં આવે છે, એ 4ની આપણે મંજૂરી આપી છે।